વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. ચાઇનીઝ માંજા દોરી સાથે એક ઈસમ ઝડપાયો. પૂર્વ કચ્છના આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ પર પોલીસે સપાટો બોલાવી એક ઈસમને ઝડપી પાડ્યો છે. ઘટનાની વિગત બોર્ડર રેન્જ ભુજના આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પૂર્વ કચ્છ એસપી શ્રી સાગર બાગમાર સાહેબ અને ભચાઉ ડીવાયએસપી શ્રી સાગર સામડા સાહેબ તરફથી મળેલ સૂચના અન્વયે જિલ્લામાં જીવલેણ ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણને અટકાવવા માટે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા. જેના અનુસંધાને આડેસર પીઆઈ શ્રી જે એમ વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે આડેસરના બેચરિયાવાસ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. ત્યાં જયેશ કેશવલાલ ઠક્કરની દુકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ માંજાની રીલ મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપીની વિગત: નામ જયેશભાઈ કેશવલાલ ઠક્કર, ઉંમર 43 વર્ષ, રહેવાસી આડેસર તારાપર. કબજે કરેલ મુદ્દામાલ ક્રમ વિગત નંગ કિંમત 1 પ્રતિબંધિત ચાઇનીઝ માંજા દોરી રીલ 06-3000 રૂપિયા. કામગીરી કરનાર ટીમ: આ કામગીરી આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એમ વાળા તથા પોલીસ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.